આ બોરિંગ છે દાળ કરવાનું, ટ્રેક્ટર વાળો છે આ. આપણે અહીંથી ના ટાવર ને બસ અહીંથી જોઈન્ટ કરવાને ભંગારમાંથી લાવે ને તે કટકા કટકા કરી નાખે તો એટલે આ બધું પાછું કટિંગ કરી વ્યવસ્થિત આ બધું ને અહીંયા થોડાક આવડા પાયા પાછળ લેવાના છે. આ પાયા છે ને એ અહીંયા લેવાના છે. હવે એની પેટીને તમને બેરિંગ બતાવું. આ પેટી છે અને બેરિંગ તમને બતાવું. આનું બેરિંગ છે આસપાસ આવતું હોય બેરિંગ. 1 ફૂટનું બેરિંગ આવે, 12 ઇંચનું બેરિંગ આવે. આ એટલો સામાન છે ને એ આ ખાલી પેટીમાંથી જ નીકળે. બોરિંગની પેટી, હેઠે પણ બેરિંગ છે, વસાડે ગેર છે ને ઉપર બેરિંગ છે. હવે આ જે પાયા છે ને અહીંયા પાછળ અહીંયા લેવાના છે કાપીને. આવડો ફરતો અહીંથી છેકો મારી દીધો. હવે અહીંયા ખાલી ટાયરનો ગાળો છે ને મશીનની ડીશ એમાં જાતી નથી. હવે અટાણે એટલું અઘરું છે ને કે આ ટાયર આખું સોડાવવું પડે, સોડાવીને પછી કાપવું પડે. હોય જરીક જેટલું પણ ખોટી વાળું કામ બહુ. હવે આ ટાયર ખોલે પછી અહીંયા થોડો ગાળો પડી ગયો ને પછી હવે આને કાપ્યું. અમુક ટાણે ખાલી હોય કામ જરીક જેટલું પણ એટલા જધના થાય ને કે એની વાત પૂછવામાં. પછી કે કારીગર મોંઘો પડે. આવા બધા જધના થાય ને એટલે ટાઈમ આમાં કામ જરીક જેટલું હોય ને ટાઈમ વધારે ખાઈ જાય. ટાયર ખોલીને ગાળો પડ્યો ને ત્યાં કપાણું ને ત્યાં છૂટું પડ્યું. કટિંગ કરીને બધું સુધારો વધારો બધું લેવલ લાવવું ને એ બહુ અઘરું પડી જાય. પછી આપણે ગ્રાહકને એમ કહીએ ને કે અમારે એટલા પૈસા થયા તો ગ્રાહક શું કહે ખબર? ખાલી અહીંથી ખાલી કાપીને અહીં જ લેવાના હતા. એટલે આ કોઈ કામ કરવું કઈ આસાન નથી. બહુ ધ્યાન રાખવું પડે આમાં. આ ગ્રાઇન્ડર મશીન આંકવામાં તો બહુ ધ્યાન રાખવું પડે કેમ કે આની ડીશ તરફ ઉડીને આવી હોય ને આ છે ને હા આ ડીશ ઉડી હતી ને ખાલી એના જો એટલા કટકા બનીને ઉડી જાય. ધ્યાન રાખવું પડે. બાકી જો આંખ બાંખમાં આવી હોય ને તો જિંદગી બગાડી નાખે. એટલે આ કઈ કામ કરવું કઈ હવે સહેલું નથી, બહુ અઘરું છે. વેડિંગ મારી દીધું આપણે અહીંથી કટિંગ કરીને અહીં વેડિંગ મારી દીધું. પછી આ ચેનલ હોતી કાપી નાખી હતી એ સોટાડી દીધી. આ ધોકો મારી દીધો. આપણે પહેલામાં આ બધી ઘોડીનું કામ કર્યું હતું ને એ હવે કામ પૂરું થયું. આ ટાવર ઉભો ન થયો ને એટલે પાછો ઉતારીને હવે ઓલા જકના આટા છે ને એ પાછળ લેવાના છે. પેલા જ મેં કીધું હતું કે લઈ લઉં. અહીંથી આખું બોરિંગ હાલે. આમાં ડાઈવર બધું આ ડાઈવર છે. આ મેન કારીગર આ છે. સેટિંગ કરીને બધી પાછો ટાવર ઉભો કરવાનો છે. આ બોરના માલિક છે આ ભાઈ. એ લુગડા તો ખાલી બાકી નવું ટ્રેક્ટર જો ભાઈ નવું ટ્રેક્ટર છોડાઈ આવ્યા. સોનાલિકા છે, નવું જ છે. બોરિંગ નું કામ ચાલુ છે. નદીમાં પૂરું થઈ જાય. પાછા અમે બે કાકા દીકરા શું કર્યું કે લોન માટે છે ને ટ્રેક્ટર લઈ લીધા. એટલે છે ને હપ્તા ભરવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. આમાં લઈ લીધું અને મારા કાકાએ લીધું પણ એ તો અટાણે ઓર્ડરમાં છે એટલે બેને હપ્તામાં ચાલુ છે એટલે વાંધો નહીં આવે. હપ્તા જ ભરવાના છે, બીજું કંઈ કરવાનું નથી. અટાણે ભલે ટાંકા મારે પછી હપ્તામાં જવા દેવાનું છે. આમાં બોરિંગ નું મેન લેવલ આવડો આ હોય. આ સિવાલ છે ને એમાં પરફેક્ટ સેન્ટરમાં સીધો આવવો જોઈએ. આ સિવાલ છે. આ ટાવર છે ને હવે હેઠો કરીએ. હવે આપણે બોરનું કામ થઈ ગયું શકશે. અહીંયા જે કંઈ કરવું હોય ને એ બધું અહીંથી ને કરવાનું. બધું ગેર સિસ્ટમ હોય આમાં. પૂછે જીગરભાઈ કામ કેમ મસ્ત લાગ્યું? કામ કઈ ઘટે ને એવું લાગ્યું. જીગરભાઈ આ પેટીનું ને કામ બરાબર થઈ ગયું. સિવાલનું ને રેડી. તમે આ વિડીયોમાં કામી કાઢો. શું લાગે એ કામ કરવાનું હતું. જીગરભાઈ આપણું જિગ્નેશભાઈ આપણે અમારે મસ્તી નો ઉભો થઈ ગયો. મસ્તી નો આવી એ મસ્તી નો થઈ ગયો. બધું રેડી. ડાળે મસ્ત ડાળ ફરે ઈ બીજું જ મય બીજું મય પેટી ફ્રી ફરે. આપણે બોરિંગ નું કામ ઘણું બધી કરી નાખ્યું. આપણે સક્ષ કામ થઈ ગયું. આ પાયા લીધા હતા એ બરાબર થઈ ગયા ને બધું ઓકે થઈ ગયું.